ફિશર માટે કઈ કઈ પ્રકારની સારવાર આપના ત્યાં ઉપલબ્ધ હોય છે? કે શરૂઆતના સ્ટેજમાં દર્દી આવે તો એને ચોક્કસપણે દવાથી મટાડી શકાતું હોય છે. બીજું, ફિશર થવાનું કારણ શું છે એ જાણવું ખૂબ જરૂરી છે. એના આધારે એની સારવાર થતી હોય છે. કે મોટાભાગની બીમારીઓ કબજિયાતથી થાય છે એવું દર્દી સમજે છે, પણ આ અડધું સત્ય છે. ઓકે. તો બાકીનું અડધું સત્ય શું છે? જેટલું રિસ્પોન્સિબલ ફિશર માટે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત છે, તેટલું જ અથવા તેનાથી વધારે ડાયરિયા રિસ્પોન્સિબલ છે. તમને નવાઈ લાગશે, તમને પણ નવાઈ લાગતી હશે કે ભાઈ ડાયરિયા, ઢીલો મળ અને કાપો કઈ રીતે કરશે, અને કાપો કેવી રીતે કરશે? તો એના માટે સાદું એક ઉદાહરણ આપું. એક પાણીની નળી લેવાની, એમાં અંગૂઠો અડધો રાખવાનો, એટલે પાણીની પિચકારી મારવાની. એ જમીન ઉપર મારશો તો શું થશે? ખાડો પડી જશે. હવે કબજિયાતનો દર્દી તો જેટલું જોર કરશે એટલું જ થશે. ડાયરિયામાં તો એબ્ડોમિનલ પ્રેશર અંદરથી વધારે આવશે. ઓકે. એ વોટરી સ્ટૂલ ફોર્સફુલી જ્યારે નીકળશે ત્યારે ફ્રિક્શન કરી નાખશે, એટલે કે એ ઘસારો કરશે, એના કારણે વાઢીઓ થશે. બીજી વસ્તુ, કબજિયાતનો દર્દી મોટા ભાગે 24 કલાકમાં એકવાર, અને ઘણા દર્દીઓ તો 2 દિવસે એકવાર મળત્યાગ માટે જતા હોય. એટલે ત્યાંના મસલ્સ ઉપર જે જોર લાગે છે એ 24 કે 48 કલાકમાં એક જ વાર લાગે છે. ડાયરિયાના દર્દી તો 24 કલાકમાં 6, 8 કે 10 વાર જતા હોય છે. 10 વાર એની જગ્યા પોડી થશે, 10 વાર ઘસારો થશે, 10 વાર એબ્ડોમિનલ પ્રેશર ઇન્ક્રીઝ થશે. તો એ ફિશરને હીલ થવા માટે સમય જ નહીં મળે, એટલે એ તકલીફ વધારે થશે. ઓકે. ત્રીજું, પુલિંગ ફોર્સિસ વધારે આવશે, ત્યાં બ્લડ લોસ પણ વધારે થશે. એટલે ફિશર માટે જો ડાયરિયા ઇન્ડ્યુસ્ડ ફિશર છે તો એની સારવાર એ પ્રમાણે કરવી પડે. આવા સ્ટેજમાં ઉતાવળે ઓપરેશન ક્યારેય ન કરાય. નહીતર શું થાય, વ્યક્તિ ઓલરેડી 6, 7 કે 10 વખત જઈ રહ્યો છે, અત્યારે તો ફિશર છે, તમે ઓપરેશન કરીને એને મોટો ઘા આપી રહ્યા છો, તો એની પીડા ઘટવાના બદલે વધશે. એવા સ્ટેજમાં જરૂરી છે કે પહેલાં એનો સ્ટૂલનો ફ્રીક્વન્સી કંટ્રોલ થાય, એની કન્સિસ્ટન્સી આઈડિયલ બને, સેમી સોલિડ આવે, અને પછી એનું ઓપરેશન કરવામાં આવે. ઓકે. કોન્સ્ટિપેશન ઇન્ડ્યુસ્ડ ફિશર છે તો એમાં સિમ્પટમેટિક રાહત પણ આપવામાં આવે, અને એનું સીધું ઓપરેશન પણ થઈ શકતું હોય છે.